હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી વિશે વાત કરેલી છે. એમાં 3 જાતના ઉત્સર્જનો જ્યારે કેન્દ્રમાંથી સ્થિરતાની દ્રષ્ટિએ ડિસ્ટર્બ થયેલું હોય ત્યારે 3 જાતના ઉત્સર્જનની વાત કરેલી હતી: આલ્ફા, બીટા, ગેમા. આલ્ફા, બીટા, આના 2 પ્રકાર છે: બીટા માઇનસ, બીટા પ્લસ. અને આ પોતે કોણ છે? હિલિયમનું કેન્દ્ર He+2. બીટા માઇનસ અને બીટા પ્લસ ક્યારે મળે? જ્યારે ન્યુટ્રોનની સંખ્યા વધુ પડતી હોય, ન્યુટ્રોન તૂટે એ વખતે ન્યુટ્રોન પ્રોટોનમાં કન્વર્ટ થાય. એની સામે તમને એક ઋણભાર સંરક્ષણના નિયમ પ્રમાણે મળે. પછી એવી જ રીતે માની લો કે બીટા પ્લસ છે તો પ્રોટોન જો ન્યુટ્રોનમાં ફેરવાય તો એ વખતે તમને પોઝિટ્રોન મળે. બંને વખતે એક એક્સ્ટ્રા કણ ન્યુટ્રિનો અધરવાઇઝ એન્ટી ન્યુટ્રિનો મળે. હવે આ સિવાય આ જે છે એ સંખ્યા બેલેન્સ કરવાની વાત થઈ, એટલે ન્યુક્લિયોનમાં રીએરેન્જમેન્ટ થાય અને પછી વધારાની જે ઉર્જા છે એના ફોટોન ગેમા સ્વરૂપે બહાર નીકળે. હાઈએસ્ટ ફ્રીક્વન્સી રેન્જ છે આ 10⁻20 હર્ટ્ઝ સુધીની. એટલે એમ માનો ને કે જે ન્યુક્લિયસ છે એનું એક્સાઇટેશન ફોટોનના સ્વરૂપમાં બહાર પડે અને એ ગેમા ઉત્સર્જન થયું. એટલે મોસ્ટ ઓફ કેસમાં આલ્ફા અને બીટા ઉત્સર્જન પછી ગેમા ઉત્સર્જન જે છે એ ઇનએવિટેબલ પ્રોસેસ છે. મતલબ કે એ થાય જ અને વધારાની ઉર્જા ન્યુક્લિયસમાંથી બહાર નીકળી અને ન્યુક્લિયસ સ્થિરતા તરફ જાય. હવે આ 3 ઉત્સર્જનની એક ખાસિયત પહેલાં તો નોંધી લઈ. આ જે કંઈ ઉત્સર્જન થાય છે એના ઉત્સર્જનના દર પર ઉત્સર્જનનો દર એટલે બેઝિકલી આપણું જે કાલવાળું પદ હતું એક્ટિવિટી dN/dt, એના ઉપર બાહ્ય કોઈ જાતના રાસાયણિક કે ભૌતિક ફેરફારોની અસર થતી નથી. મતલબ એવો થયો કે તમારી પાસે જે રેડિયો એક્ટિવ તત્વો હોય એના તમે રાસાયણિક સંયોજનો બનાવો તો ઉત્સર્જનના દર ઉપર કોઈ જાતનો ફેરફાર ન થાય. બીજા કોઈ સંયોજનના સ્વરૂપમાં હોવા છતાંય પછી એવી જ રીતે ભૌતિક પરિબળો લાઈક દબાણ, તાપમાનના ફેરફારથી પણ ઉત્સર્જનના દર ઉપર કોઈ જાતની અસર ન થાય. એટલે એવું કહેવાય કે આ જે ઘટના છે એ કેન્દ્રમાંથી બનતી ઘટના છે. બાહ્ય પરિબળો સાથે એને લેવા દેવા નથી. બીજું, આ 3ની ખાસિયત જોઈ લઈ તો આલ્ફા, બીટા અને ગેમા ત્રણેયમાં ભેદન શક્તિનો ગુણધર્મ છે. ભેદન શક્તિ મતલબ દ્રવ્યને સોંસરવા નીકળવાની તાકાત. હવે એ ભેદન શક્તિ જો કમ્પેરિઝન કરી તો આલ્ફાની ભેદન શક્તિને આપણે એકડો કહી તો બીટાની ભેદન શક્તિ એના કરતાં 100 ગણી છે અને ગેમાની એના કરતાંય 100 ગણી, મતલબ કે આલ્ફા કરતાં 10,000 ગણી છે. એવી જ રીતે જો આયનીકરણ તાકાત વિચારીએ આપણે, મતલબ કે જે દ્રવ્યમાંથી પસાર થાય એનું આયનીકરણ કરી નાખે છે અને એ આયનીકરણ તાકાત જો હું ગેમાની એકડો ગણું, આ બેઝિકલી કોણ છે? વિદ્યુત ચુંબકીય તરંગ જ છે, પણ આ ફ્રીક્વન્સી છે. એટલે આયનીકરણ જેટલી માત્રામાં ગેમા કરી શકે એના કરતાં 100 ગણું બીટા કરી શકે અને એના કરતાં 10,000 ગણું આલ્ફા કરી શકે. દેખાય છે કે ઓલરેડી એને ઇલેક્ટ્રોનની ખાધ છે. એટલે જો એના એનર્જેટિક આલ્ફા છે કોઈ દ્રવ્યમાંથી સોંસરવા નીકળે તો એના ઇલેક્ટ્રોન ઉપાડી લે અને પોતે સ્થિર થાય પણ સામેવાળાનું આયનીકરણ કરે. આટલી ચર્ચા કાલ આપણે થોડીક અધૂરી હતી. બીજો એક ખાસ પોઈન્ટ નોંધવાનો છે આપણે, કોઈ પણ ન્યુક્લિયસ બનતું હોય, જ્યારે પણ બન્યું હોય, તંત્ર બંધાય ક્યારે? તંત્ર બંધાણા પછી તંત્રની ઉર્જા જો ઓછી થવાની હોય તો જ તંત્ર બંધાય. આ કુદરતી નિયમ છે. એટલે માનો કે એક્સ ઝેડ એ નામનું કોઈ પણ કેન્દ્ર બન્યું, મતલબ કે એની અંદર પ્રોટોન કેટલા હશે? ઝેડ જેટલા. ન્યુટ્રોન કેટલા છે? A - Z જેટલા, એટલે કે n. તો
તો હવે જ્યારે આ મુક્ત અવસ્થામાં હોય પ્રોટોન અને ન્યુટ્રોન, બંધિત અવસ્થામાં નહીં, મતલબ ન્યુક્લિયસમાં નહીં, ત્યારે એમનું જે કુલ દળ છે એ કુલ દળ અને ન્યુક્લિયસ બંધાણા પછીનું જે દળ છે એ બંને વચ્ચે ડિફરન્સ પડે છે. એટલે સામાન્ય રીતે આવો એક સંબંધ જે મારા ઘડી આપણે બોલી છે, બહુ પ્રચલિત છે, આઇન્સ્ટાઈન દાદાએ આપેલો છે. દળને સમતુલ્ય ઉર્જા માટે છે આ. હવે માનો કે તમારી પાસે એક એટોમિક માસ યુનિટ એટલે કેટલું 1.66 × 10⁻27 કિલો આટલું દળ હોય તો એને જો તમે ઉર્જામાં ફેરવો અહીંયા મૂકીને તો લગભગ 931.5 મેગા EV આવે. આપણને ખબર છે 1 EV = 1.6 × 10⁻19 જૂલ થાય. એટલે તમે આ કિંમત મૂકો અને સાદુરૂપ આપો એટલે મેગા EVમાં આટલો આંકડો થાય. મતલબ કે અંદાજિત એકલો પ્રોટોન અથવા તો એકલો ન્યુટ્રોન છે આશરે 1 U આટલી ઉર્જા તમને આપે. સરહદી કે એને સીની ઝડપે દોડાવવો પડે. હવે આપણે જે વાત કરી છીએ, માનો કે મારી પાસે કેન્દ્ર છે He2 તો અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. આમ રફલી થોડીક વાત કરી તો 2 પ્રોટોનનું કુલ દળ આપણે તે દિવસે લખેલું છે એક્ઝેક્ટ, પણ આપણે એક U ગણી લઈએ તો ટોટલ 4 U મુક્ત અવસ્થાનું દળ જે છે એ એટલું થાય છૂટા હોય ત્યારનું. એટલે એ મારે આના ઉપરથી ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય? તો કે Z જેટલા પ્રોટોન દરેક પ્રોટોનનું દળ વત્તા N જેટલા ન્યુટ્રોન દરેક ન્યુટ્રોનનું દળ, આ મુક્ત અવસ્થાનું કુલ દળ થયું. હવે જ્યારે તમે આને જોખો ત્યારે એ 4 U થવાને બદલે એના કરતાં કંઈક ઓછું થાય છે દળ. સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે આ દળ જાય ક્યાં? કોઈ પણ અસ્તિત્વ હોય એનો નાશ ન થાય. એટલે એ દળ કેન્દ્ર બનતી વખતે ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય છે. મતલબ કે કેન્દ્રનું દળ જો હું એમ નામ પાડું તો આ જે તફાવત આવે એને દળ ત્રુટી કહેવાય છે. દળ ત્રુટી મતલબ કે દળમાં થયેલો તફાવત. આ પદ છે એ મોટું હોય, આ નાનું હોય. હમણાં જે મેં ઉદાહરણ આપ્યું કે આ 4 U થવું જોઈએ એના બદલે 3.5 U એવું કંઈક થાય. તો હવે શું? એ જે ગેપ આવ્યો એને અનુરૂપ ઉર્જા તંત્ર બનતી વખતે ઉત્સર્જિત થઈ ગઈ હોય. મતલબ કે તંત્ર જે છે એ આ પ્રોસેસ દ્વારા લઘુત્તમ ઉર્જામાં આવી ગયું હોય અને તો જ બંધિત અવસ્થામાં હોય. એટલે આટલી ઉર્જા તંત્ર બનતી વખતે તંત્રમાંથી છૂટી પડી ગઈ છે. જો આટલી ઉર્જા મતલબ કે દળ ત્રુટીને અનુરૂપ ઉર્જા હું તંત્રને પાછી આપું તો એનો અર્થ શું થયો? માની લો કે આ 4 U થવું જોઈએ, ફોર એક્ઝામ્પલ એના બદલે 3 U થાય છે, તો 1 U ઉર્જા તંત્ર બનતી વખતે છૂટી પડી ગઈ. તો હવે હું એટલી ઉર્જા જો તંત્રને પાછી આપું તો ટોટલ કેટલી થઈ જશે? 4 U. મતલબ કે એ અવસ્થા કઈ થઈ? મુક્ત અવસ્થા. આ બંધિત અવસ્થા સૂચવે છે, પેલી મુક્ત અવસ્થા કહેવાય. તો આ જે આંકડો આવે એને બાઇન્ડિંગ એનર્જી કહેવાય. બંધન ઉર્જા તંત્ર બનતી વખતે દળ તફાવતને અનુરૂપ ઉર્જા છૂટી પડી ગયેલી હોવાથી તંત્ર બંધિત અવસ્થામાં છે. એટલી ઉર્જા જો બહારથી આપણે તંત્રને આપી દઈએ તો તંત્ર પાછું મુક્ત અવસ્થામાં જતું રહે અને એટલે એને બાઇન્ડિંગ એનર્જી બંધન ઉર્જા કહેવાય. હવે બંધન ઉર્જાના આંકડા ઉપરથી જે તે કેન્દ્રની સ્થિરતાનો આપણને અંદાજ આવે. બંધન ઉર્જા છે એ બેઝિકલી શું કહેવા માંગે છે કે તંત્રને તોડવા માટેની જરૂરિયાત કેટલી છે એ સૂચવે. તંત્રને તોડવા માટેની જરૂરિયાત. એવું કહેવાય કે જે તંત્રને તોડવા માટે વધુ જરૂર પડે તંત્ર વધુ સ્થિર હોય. બહુ સીધી વાત છે. માની લો કે કોઈ એક કેન્દ્ર છે એ નામનું, એને તોડવા માટે માનો કે 10 મેગા EV ઉર્જાની જરૂર પડે છે અને બી નામનું કેન્દ્ર છે એને તોડવા માટે માનો કે 5 મેગા EVની જરૂર પડે છે.
તો વધુ સ્થિર કયું કહેવાય? આવડું. આ શું કામ? તો કે એને તોડવા મજૂરી જાજી કરવી પડે છે અને એટલે એ વધુ સ્થિર છે એવું કહેવાય. ધ્યાન રાખજો, જેની બંધન ઉર્જા વધુ એ વધુ સ્થિર કહેવાય. પણ હજુ એટલાથી અટકી નથી જતું. માનો કે કોઈ એક ફેમિલીની ઇન્કમ 50,000 હોય અને બીજા કોઈ એક ફેમિલીની ઇન્કમ 10,000 હોય, તો બેમાંથી કયું સારી રીતે રહેતું હોય? 50,000 વાળું ડાયરેક્ટ ન કહી શકાય. 50,000 વાળા ફેમિલીમાં, 50,000ની ઇન્કમ વાળા ફેમિલીમાં સપોઝ ખાનારા 25 જણા છે અને 10,000 ઇન્કમ વાળા ફેમિલીમાં માનો કે ખાનારા છે એ 2 જણા છે. હવે બધું કયું સારી રીતે રહે? નેચરલી 10,000 વાળું. એટલે એમાં માથા દીઠ વાપરવા મળશે કેટલા? 5,000. પેલા માથા દીઠ વાપરવા કેટલા મળશે? 2,000. મતલબ એવો થયો કે ખાલી તમે ટોટલ આંકડો કેન્દ્ર તોડવાનો જે છે એના ઉપરથી સ્થિરતાનો અંદાજ ન કાઢી શકો. માનો કે આ જે કેન્દ્ર છે એની અંદર નંબર ઓફ ન્યુક્લિયોન છે માનો કે 5 છે અને આ જે છે એમાં નંબર ઓફ ન્યુક્લિયોન છે 2 છે. હવે આમાં એક ન્યુક્લિયોન દીઠ કેટલી દેવી પડશે? 2 મેગા એવી તોડવા. અને પેલામાં કેટલી દેવી પડશે? 2.5 મેગા. મતલબ કે આમાંથી એક ન્યુક્લિયોન છૂટો પાડવા માટે 2.5 મેગા દેવી પડે. તો વધુ સ્થિર આ કહેવાય. એનો અર્થ એવો થયો કે સ્થિરતાનું ઓરિજિનલ માપ શું છે? બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન. મતલબ કે જે બંધન ઉર્જા આવે એને તમે ન્યુક્લિયોન નંબરથી ભાગી નાખો તો આ જે આવે એ તંત્રની સ્થિરતા, એટલે કે જે ન્યુક્લિયસ છે એની સ્થિરતાનું એક્ઝેક્ટ માપ આવે. હવે ડાયા માણસોએ આવા કેલ્ક્યુલેશન કરી અને આપણને એક ગ્રાફ પ્રોવાઈડ કર્યો છે. બહુ ફટાફટ એ ગ્રાફ જોઈ લઈએ. બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન અને સામે એ નંબર. ગ્રાફ કંઈક આવો છે. આ ટોચ ઉપરનો આંકડો છે એ આશરે 8.8 મેગા એવી છે અને એ નંગ પોતે છે Fe2656. બાકી અહીંયા જે કરકરિયા દેખાય છે એને હું જો ઝૂમ કરું તો એક છે હિલિયમ, પછી બીજું છે બેરિલિયમ, પછી Li, HHE, Li, B, C, પછી NO. આવી રીતે છે. હવે આ બધાના તમે આંકડા જુઓ. He24, બેરિલિયમ છે એ 4.8, કાર્બન જે છે એ 6.12, આ જે છે એ 800. મતલબ કે એક એક હિલિયમ એડ થાય એટલે સ્થિરતા, આ જે કર્યું આને ખાલી ઝૂમ કર્યું છે, એટલે એક એક હિલિયમ એડ થાય ત્યારે કેન્દ્ર વધુ સ્થિર બને છે. એટલે આપણે જેમ કેમેસ્ટ્રીમાં અષ્ટકનો નિયમ છે એવી જ રીતે આમાં પેરિંગ સિલેક્શન થાય છે. મતલબ કે પેર પૂરી થાય. તમે જુઓ આમાં પેર છે, 2 પ્રોટોન 2 ન્યુટ્રોન, પછી એની વચ્ચેનો મેમ્બર છે લિથિયમ 3 6, તો એમાં ઓડ નંબર છે. એટલે હવે કહેવાનો મતલબ શું? એમાં પ્રોટોન 3 છે, આમાં પાછા પ્રોટોન 4 આવે છે. એટલે જ્યારે પેરિંગ થાય ત્યારે વધુ સ્થિરતા મળે છે એવું કહેવાય. એટલે કદાચ અષ્ટકની જેમ એમાં અષ્ટકનો નિયમ કદાચ નહીં છે જ છે, પણ તમારા સિલેબસની બહાર છે. અત્યાર પૂરતું આપણે આ ધ્યાનમાં રાખશું. અહીંયા શરૂઆતમાં બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન વધતી જાય છે. મતલબ એવો થયો કે વેરી નેક્સ્ટ મેમ્બર છે એ આગળના મેમ્બર કરતાં વધુ સ્થિર છે. એમ કરતાં કરતાં આ ગ્રાફ ધીમે ધીમે વસ્તી વધે એટલે ફ્લેટ થતો જાય છે. લગભગ એમ માનો કે Z બરાબર 10 અથવા તો A બરાબર 20 પછી આ ગ્રાફ ઢળવા માંડે છે, વસ્તી વધતી જાય છે. એટલે મતલબ કે ઓલા પ્રોટોનના અપાકર્ષી બળ છે એ તંત્રને વધારે અસ્થિર કરતા જશે. એમાં આ જે છે એ સૌથી વધારે સ્થિર છે અને એટલે જ પૃથ્વી ઉપર એની એબન્ડન્સ, એની જે હિમેટાઇટ ખનિજ છે એનું મળતર વધારે છે. અહીંથી આગળ જાઓ એટલે એ લગભગ 200 અથવા તો Z70
એની બહાર જાઓ એટલે બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોનના આંકડા 5.5 મેગા ઇવીથી નીચે થતા જાય. મતલબ કે આ બધાને ઇઝીલી તોડી શકાય છે. આ બધા જે છે એને ઇઝીલી તોડી શકાતા, એટલે આ નીચેના આ સાઈડના જે છે એને ઇઝીલી તોડી શકાય, આને ઇઝીલી તોડી શકાય. હવે પહેલાં તોડવા જેવું કંઈ છે જ નહીં. આમાં છે વસ્તી વધારે છે, તો જો આ સાઈડના કોઈ કેન્દ્રને તમે તોડો તો એ પ્રક્રિયા જે છે એને વિખંડન કહેવાય, ફ્યુઝન. અને એવું કરવાથી બે જે ટુકડા મળે એ આ વિભાગમાં મળશે મોસ્ટલી, જે પ્રમાણમાં વધુ સ્થિર એવો ભાગ બતાવે છે આ વચ્ચેનો, કે જેથી બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોનના આંકડા સરેરાશ રીતે લગભગ 7ની આજુબાજુ છે. પેલી બાજુના જે નાના નાના કેન્દ્ર છે એક ધારો ગ્રાફ ઉપર ચડે છે, એનો મતલબ શું? મેં કીધું હમણાં એમ કે પછીનો મેમ્બર છે એની બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન વધુ છે, એના આગળ કરતાં વધુ છે. એનો અર્થ એવો થયો કે જો એવા કેન્દ્રોને તમે જોડી શકો તો વધુ સ્થિર કેન્દ્ર બને, અને વધુ સ્થિર કેન્દ્ર બને તો એમાંથી ઉર્જા મુક્ત થાય. એ જે પ્રક્રિયા છે એને ફ્યુઝન પ્રક્રિયા કહેવાય. બંને પ્રક્રિયાઓ શક્ય છે. આ સૂર્યમાં થતી પ્રક્રિયા છે કે જેમાં 4 હાઇડ્રોજન ભેગા થઈ એક હિલિયમ બનાવે, અને લગભગ એ આખા સાયકલ દરમિયાન પર સાયકલ આપણને 26-27 મેગા ઇવીની આજુબાજુ ઉર્જા આપે છે. એવી જ રીતે આ બાજુ જે ફ્યુઝન પ્રક્રિયા છે એ આપણે આમ જુઓ તો કંટ્રોલ મેનરમાં કરવી પડે. શું કામ કંટ્રોલ મેનરમાં એ તમને કહું. લાઈક યુરેનિયમ 92-235 છે, આની બહાર આપણે આવતા રહ્યા છીએ. હવે એના ઉપર હું એક ન્યુટ્રોન એક્સાઇટ કરવા માટે આપું એટલે એક કમ્પોઝિટ કેન્દ્ર બને 92-236. કમ્પોઝિટ જે એક્સાઇટેડ છે. હવે આ કમ્પોઝિટ થયું છે એ મતલબ ટ્રિગર કર્યું છે આપણે આનાથી, ન્યુટ્રોનથી, અને એના લીધે શું થાય? ન્યુટ્રોન પડવાથી આ કમ્પોઝિટ જે કેન્દ્ર બન્યું એ વધુ અસ્થિર થવાથી એના ટુકડા થશે. લગભગ 60 જેવી નિપજ અલગ અલગ તમને મળી શકે, જેમાંથી એક છે બેરિયમ ક્રિપ્ટોન 5636 વત્તા 3 ન્યુટ્રોન છૂટા પડે, અને વત્તા લગભગ 200 મેગા ઇવી ઉર્જા છૂટી પડે. આ એક જ પ્રક્રિયા નહીં, મેં કીધું એમ જુદી જુદી 60 ટુકડા બની શકે, પણ તમે જુઓ તો વચગાળાના ટુકડા આમાં બને છે. સંભાવનાની દ્રષ્ટિએ પછી બને ભલે ગમે તે, ઓન એવરેજ 2 થી 3 ન્યુટ્રોન તમને પ્રક્રિયા દીઠ મળે. હવે જો એવા ન્યુટ્રોન મળે તો આ 3 ન્યુટ્રોન શું કરે? બીજા ઓલા કેન્દ્ર છે એને તોડશે. એ કેન્દ્રને તોડે તો 3ના મલ્ટિપલમાં આ પ્રક્રિયા આગળ જતી જવાની, મતલબ કે ચેઇન રિએક્શન, શૃંખલા પ્રક્રિયા થાય, અને પરિણામે આ જે છે એ એક્સપ્લોઝન તરફ જાય, જેને આપણે બોમ્બ બોલીએ, ન્યુક્લિયર બોમ્બ. એટલે હવે એને કંટ્રોલમાં કરવા માટે આપણે જુદા જુદા રિએક્ટર બનાવેલા છે. નીચને ધ્યાનમાં રાખી અને આપણે ખાલી રિએક્ટરની અંદરના જે એનું સ્ટ્રક્ચર યાદ નથી રાખવાનું, પણ એની અંદર જે વપરાય છે, લાઈક મોડરેટર વપરાય છે, પછી નિયંત્રક સળિયા વપરાય છે, શીતક વપરાય છે. આ 3ને સમજવાના છે. માની લો કે આ પ્રક્રિયા થાય એટલે અહીંયા ગુણાકાર જો 200 મેગા ઇવી. સામાન્ય રીતે આ પ્રક્રિયા સારી રીતે કરવા માટે આ જે ન્યુટ્રોન છે ને એ થર્મલ ન્યુટ્રોન જોઈએ. થર્મલ ન્યુટ્રોન મતલબ ઉષ્મીય રીતે પરિસર સાથે સંતુલનમાં હોય એવો, જેની ઉર્જા આશરે 0.04 ઇવીની આજુબાજુ હોય. હવે આટલો ધીમો, કારણ કે આટલો નાનો આંકડો છે એટલે એ ખાસા એવા ધીમા ન્યુટ્રોનની જરૂર પડે. હવે એ ધીમા ન્યુટ્રોન એટલે ન્યુટ્રોનની ગતિ ઉર્જાનું શોષણ કરવું પડે, જે કામ મોડરેટર કરે. ધ્યાનમાં રાખજો, ગતિ ઉર્જાનું શોષણ એટલે એને ધીમા પાડવાનું કામ મોડરેટર કરે. હવે એ કામ જે છે એ ભારે પાણી ગ્રેફાઇટ દ્વારા આપણે કરાવડાવીએ છીએ રિએક્ટરમાં. પછી આ જે સંખ્યા છે 3, પછી એને મલ્ટીપ્લાય બાય 3 એટલે 9, એને મલ્ટીપ્લાય બાય 3 એટલે 27. એ આંકડો જો કંટ્રોલ બહાર જાય તો મેં કીધું એમાં એક્સપ્લોઝન થાય. તો એના માટે નિરંતર
સળિયા આપણે રાખેલા છે. જનરલી કેડમિયમ બોરોન ના હોય, ઓટોમેટિક સંચાલિત છે, રિએક્ટરમાં આવી જા કરે. એમાં એક ઇન્ડિકેટર એ ખાસ કરી મલ્ટીપ્લિકેશન ફેક્ટર નોંધે. હવે કોને કહેવાય? K ઇઝ ઇક્વલ ટુ ઉત્સર્જિત ન્યુટ્રોન છેદમાં આપાત ન્યુટ્રોન. આ જે સંખ્યા આવે એને મલ્ટીપ્લિકેશન ફેક્ટર કહેવાય. અત્યારે આપણા કેસમાં 3 આવે, કારણ કે ઉત્સર્જિત કેટલા છે? 3. આપાત કેટલો છે? 1. એટલે 3 ન્યુટ્રોન જે છે એ તમને મળ્યા, તો K છે એ 3 કહેવાય. હવે જો K ગ્રેટર ધેન 1 હોય તો તમારું જે રિએક્ટર છે એ સુપર ક્રિટિકલ સ્ટેજમાં કહેવાય, મતલબ એ ધડાકા તરફ જાય. વળી એવી વખતે આ જે સળિયા છે એ રિએક્ટરમાં આવી અને ન્યુટ્રોનને ખાવાનું કામ કરે, કારણ કે આને ન્યુટ્રોન શોષક કહેવાય છે. એટલે ન્યુટ્રોનનું શોષણ કરવા માંડે. હવે એવું કરે તો ન્યુટ્રોનની સંખ્યા ઘટતી જાય અને બાય ચાન્સ જો લેસ ધેન 1 થાય તો રિએક્ટર સબ ક્રિટિકલ સ્ટેજમાં કહેવાય, મતલબ એ પ્રક્રિયા બંધ પડે. તો ક્રિટિકલ સ્ટેજ મેન્ટેન કરવાનું કામ છે આ નિયંત્રક સળિયાનું છે. અને શીતળ જુદા જુદા કુલન્ટ અને ખાસ કરીને પાણી એને તમે રિએક્ટરની આસપાસ ફેરવો એટલે એ ઉષ્મા ઊર્જાનું શોષણ કરી અને જે રિએક્ટરની કોર છે લગભગ 6000 કેલ્વિન સુધી ટેમ્પરેચર જઈ શકે, એટલે એને ડીમ પાડે. દરમિયાન જે પાણી છે એની વરાળ બનશે, તો એ વરાળનો ઉપયોગ ટર્બાઇન ચલાવવા આપણે કરી શકીએ, જેમાંથી આપણે જનરેટર હલાવીએ. એટલે આ રીતે નિયંત્રણ થતું, એટલે કંટ્રોલ મેનરમાં રિએક્શન થતું હોય. આ સિવાય અમુક ડેટા તમારે જે ટેક્સ્ટ બુકમાં આવે છે એ યાદ રાખવાનો છે, પણ મારા તરફથી લગભગ એવું કહેવાય કે ઓલમોસ્ટ થિયરી કવર અપ થઈ ગઈ છે. એટલે જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. બીજું કદાચ ખોટું કરતું હશે તો આપણે MCQની પ્રેક્ટિસ વખતે કરશું. એટલે અત્યારે પાછું અલ્પ વિરામ કરીએ. વિડીયો જોતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.